ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે યુદ્ધની શક્યતા સામે IMA અને વડોદરા હોસ્પિટલ એસોસિએશન મેડિકલ સુવિધાઓ સાથે સજ્જ। ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી તણાવભરી સ્થિતિ વચ્ચે યુદ્ધ શરૂ થાય તો ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અને વડોદરા હોસ્પિટલ એસોસિએશન તમામ મેડિકલ સુવિધાઓ સાથે સજ્જ થઈ રહ્યું છે। અલબત્ત વડોદરાના ઓર્થોપેડિક સર્જન, ફિઝિયોથેરાપી અને એનેસ્થેશિયા તબીબો મળી 15 તબીબોની યાદી તૈયાર કરવામાં આવી છે। આ ટીમે ગુજરાત સરકારના આદેશ મુજબ કોઈપણ જગ્યાએ જવા માટે તૈયાર રહેશે। અલબત્ત વડોદરાની 191 હોસ્પિટલો પર રેડ ક્રોસ લગાવવામાં આવશે। ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વડોદરાના પ્રમુખ મિતેશ શાહે જણાવ્યું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંભવિત યુદ્ધને ધ્યાનમાં રાખી IMA અને વડોદરા હોસ્પિટલ એસોસિએશન વચ્ચે બેઠક યોજાઈ। આ બેઠકમાં દરેક હોસ્પિટલમાં આગામી 3 માસ સુધી ચાલે તેટલો દવા, સર્જિકલ સાધનો, પૂરતા ઓક્સિજન માત્રાનો જથ્થો રાખવા તેમજ ડોક્ટરોની ટીમ, પેરામેડિકલ સ્ટાફનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે। વડોદરા હોસ્પિટલ એસોસિએશન IMA વડોદરા દ્વારા કાલે એક નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું કે વડોદરાની તમામ હોસ્પિટલો કે જે 25 બેડથી પણ વધારે કેપેસિટી ધરાવતી હોસ્પિટલો છે એ પોતાના ત્યાં એક્સપર્ટ ડૉક્ટરની ટીમ સાથે સાથે નર્સિંગ ટીમ, ઓક્સિજનની માત્રા, દવાઓનો જથ્થો પૂરતા પ્રમાણમાં સ્ટોક કરી રાખો। મિનિમમ 3 મહિનાથી પણ વધારે નો સ્ટોક તમારી હોસ્પિટલ્સમાં હોવો જોઈએ। ફાર્માસ્યુટિકલ એસોસિએશનને પણ જાણ કરવામાં આવી છે કે તમે પોતે પણ 3 મહિનાથી વધારેનો સ્ટોક તમે તૈયાર રાખો। સાથે સાથે વડોદરા IMA દ્વારા આજે વડોદરા હોસ્પિટલ એસોસિએશનની એક મેગા મિટિંગનું આયોજન કરવામાં આવેલું છે। એ મેગા મિટિંગમાં વડોદરા શહેરની 191 હોસ્પિટલ